હાલ ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે તે વિવાદ જે આંદોલન કરી રહ્યા છે તેને જ લઈને થોડાક દિવસ પહેલાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ક્સ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે હજી પણ કેટલાક ઉમેદવારો છે તેમને વાંધો જોવા મળી રહ્યો છે અને આને જ લઈને તેઓ ગાંધીનગર ખાતે એકત્ર થઈ રહ્યા છે અને પોતાનો વિરોધ નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ પોલીસ દ્વારા પણ તેમની કામગીરી કરવામાં આવી રહી છે, ઉમેદવારોને અટકાવવામાં આવી રહ્યા છે અને આને જ લઈને હાલ ગાંધીનગર ખાતે જે G4 સર્કલ પાસે જે ઉમેદવારો એકત્ર થવાના હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. તે ઉમેદવારો શું કહી રહ્યા છે તે સાંભળીને શું છે બેન સમજનો શું છે? આ લોકો અમને વગર વાગે પકડી રહ્યા છે. અમે અહીંયા 3 ફ્રેન્ડો ભેગા બેઠા હતા, ફોટા પાડતા હતા. એ લોકો અહીંયા કોઈના જોડે વાતો કરતા હતા તો અમને ત્યારે ડાયરેક્ટ આવીને પકડી લીધા. મને લાફો બી મારે. એમને કોને રાઈટ આપ્યો અમને લાફો મારવાનો? એટલે તમે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવાર છો? ઓય હેલો, હાલ આ કાર્યવાહીને કઈ રીતે હાલ તમે આ કાર્યવાહીને કઈ રીતે જુઓ છો? કેમ કે પોલીસ પોતાનું કામ કરી, તમે પણ તમારું કામ કર્યું, તો એમને શું પ્રોબ્લેમ છે અમારા કામથી? અચ્છા, આજે શું વિરોધ હતો? શું હતું આંદોલન? જે 5-6 તારીખે હતું એ જ આજે છે. અચ્છા, તો હાલ તમે આરોપ પણ લગાવી રહ્યા છો પોલીસ ઉપર. શું આરોપ છે તમારા? અમને પકડે છે અને લઈ જાય છે. અમારા પર લાફો ઉઠાવ્યો. હાલ પેલા મેડમે મને લાફો માર્યો. એમનો કોઈ રાઈટ નહીં અમારા પર હાથ ઉઠાવવાનો. એટલે પોલીસ ઉપર હાલ પકડવાનો બી એમને રાઈટ નથી તો અમને મારવાનો રાઈટ એમને કોને આપ્યો? જે રીતે જોઈએ તો ગાંધીનગર ખાતે મન ફાવે એમ બધું કરવા લાગ્યા છે. એટલે આ કાર્યવાહીને તમે કઈ રીતે જુઓ છો? પોલીસ દ્વારા તમે આંદોલન કરવા, પોલીસ એમની જગ્યાએ હાલ ખોટી છે. એમનો કોઈ અધિકાર નહીં એમને મારવાનો કે અમને પકડવાનો. અમે કશું કર્યું બી નથી હજુ. કેટલા લોકો? હજુ મેં 60-70 જણા જેવા છીએ. અહીંયા ઊભી રે, મારી જોડે ઊભી રે. કરો આ સાઈડ ન્યૂઝ આમ કેલા મેડમ મારી જોડે કોઈ ડીસીપી નતા રે. અરે ક્યાંના હું શાંતિથી બેઠી, મને કે આને લઈ જાઓ. મેં શું કર્યું છે બતાવ? મેં શું કર્યું? ક્યાંના બોલે છે મને આને લઈ જાઓ? હજુ તો અમે 3 જણા અરે મેડમ આ તો મને ઘસડીને લઈ જાય છે. હાલ માર્ક્સ પણ જે ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરે, મોબાઈલ તો ખબર નહીં ક્યાં છે મોબાઈલ. આ બાટલો જુઓ કેવો કરે છે. અચ્છા, ગૌણ સેવા પસંદગી મંડળે માર્ક્સ જાહેર કર્યા છે તો વિરોધ અને માર્ક્સ કરવા હોય તો કરે ને કોઈ. એકને તું લઈ લે, એકને હું લઈ. ચલો બેન. જોઈ શકો છો કે જેવી રીતે પોલીસ એમની કાર્યવાહી કરી રહી છે. જે ઉમેદવારો અહીંયા આવ્યા હતા તેમને અટકાયત કરવામાં આવી રહી છે અને સમજાવવામાં પણ આવી રહ્યો છે. આ જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો છે જે હાલ જે કેમેરો બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો એ ખૂબ ખોટી વાત છે. અમે બંનેને કહીએ છીએ કે જે હાલ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે, પોલીસ અટકાયત કરી રહી છે, એમની કાર્યવાહીનો ભાગ છે. અને બીજી તરફ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા હતા, પરંતુ આ એક મહિલા પોલીસ જે કર્મચારી છે તેમના દ્વારા મીડિયાનો પણ કેમેરો બંધ કરવામાં આવ્યો, વિડીયો ઉતારવાનો બંધ કરવામાં આવે તેવું કહેવાનું આવ્યું. હાલ તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે અને આને જ લઈને હાલ વિરોધ જે આ 50 થી 60 જેટલા ઉમેદવારો છે તે અહીંયા આવ્યા હતા, તેમનો વિરોધ છે તે રીતે વિરોધ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નવજીવન ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી, પરંતુ હાલ જે ઉમેદવારો છે તેઓ કહી રહ્યા છે, ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે તેમનું કહેવું છે કે ખોટી રીતે તેમને અટકાયત કરવામાં આવી રહ્યા છે, ડિટેન કરવામાં આવી રહ્યા છે. મતલબ કે કેટલી વખત આ મેડમ તો છે અહીંયા બેસી જાઓ ડબ્બામાં બેસાડી દો. અરે અહીંયા બેસા છીએ તો ડબ્બામાં બેસાડો. વાત પૂછો તો ખરા ફોરેસ્ટ વાળા છે કે શું છે, ફોરેસ્ટ વાળા છે કે નહીં, એમને બેસી જાઓ. આ બેન પણ હું પણ એકલી બેઠી. આ બેન મને લાફો મારે છે બધા વચ્ચે. મેં શું કર્યું તો મને લાફો મારી ગયા? આ રીતનું કે આજે શાંતિથી બેઠી હતી તો એમાં શું થઈ ગયું? એટલે હાલ જોયું અમે પણ, અમારો પણ કેમેરો બંધ કરવાનો પ્રયાસ કર્યો, તો હા છીનવાનો પ્રયાસ. હા, રેકોર્ડિંગ કરશો નહીં. રેકોર્ડિંગ ના કરશો. ફોન મીડિયા વાળાને ફોન બંધ કરાવવાનો ટ્રાય કર્યો. અચ્છા બેન, મારો પ્રશ્ન એવું છે, તમે આજે શું કામ અહીંયા ભેગા થયા? શું કારણ છે? અમારો ન્યાય લેવા માટે. શું એટલે અત્યારે જીપી એસએસબી જે અમારી જે માંગણી હતી હજુ કોઈ પૂરી નહીં થઈ. નોર્મલાઇઝેશન પહેલાના પછીના માર્ક જાહેર કરવાના, સીબીઆરટી રદ કરવાની કોઈ માંગણી અમારી પૂરી નહીં થઈ હજુ. અચ્છા, એને લઈને વિરોધ કરવા? હા, બસ એ જ વિરોધ છે અમારો. અચ્છા, અને પોલીસ દ્વારા તમને અટકાવવા? હા, હજુ તો અમે આયા છીએ, કંઈ કર્યું બી નથી. કરું તો શું, અમે ભેગા બી નહીં થયા હજુ અને અમને હજુ અટકાયત કરવામાં આવી રહી છે. અટકાયત તો શું, મારા પર લાફો ઉઠાવ્યો છે આજે મેડમે. પેલા બેન આખા ગુજરાતમાં જાહેર થવું છે. ત્યાં મતલબ એને ઘસેડીને લઈ જતા હતા. મેં જોયું મતલબ કે આ રીતનું હોય ઘસેડીને લઈ જવાનો મેડમ. એમને લાફો મારવાનો અધિકાર ઘસેડી લઈ જતા હતા. એ હું ચલો રેકોર્ડિંગ કરું છું એ પહેલા તો મેડમ આવી ગયા, ચાલ બેસી જા ડબ્બામાં. આ વળી કેવું? આવી તો આઝાદી તો મેં જોઈ જ નથી. એના કરતા અંગ્રેજો સારા હતા. ચોક્કસથી કાળો કાયદો કહેવાય અને બીજી ભાષામાં બીજું કંઈ નહીં. 5 તારીખે 6 શબ્દ કેવો વાપરે છે ખબર? આની ચરબી છે, લાવો ઉતારીએ ચરબી, બેસાડો ડબ્બામાં. અરે એની શેની ચરબી?
અમે તો કંઈ કર્યું નથી, ચરબી હજી કર્યું નથી તોય ચરબી. હાલ શું કહેવામાં આવી રહ્યું છે એમના તરફથી? શું કહી રહ્યા છે? લઈ જાઓ. બસ ડબ્બામાં બેસી જાઓ, અમે લઈ જઈએ, વાર્તા પૂરી. અમને ભેગા નહીં થવા દેવા. ક્યાંથી આવ્યા છો તમે? હું અહીંયા ગાંધીનગરથી જ આવું છું. ગાંધીનગર. તમે ક્યાંથી આવ્યા છો? મહેસાણા છે મારું, મહેસાણાથી. અહીંયા રહેવાનું મહેસાણા છે. બરાબર. તો હાલ આ બધે તમને આંદોલન કરવાની ફરજ પડી રહી છે, શું કામ? ને અત્યારે જોવા જઈએ તો માણસો પણ તમારા સાથે હતા, એ પણ જતા રહ્યા છે, તો હાલ ઘરમાંથી પણ તમને કોઈ રીતે પ્રેશરાઇઝ કરવામાં આવતું એવું કંઈ છે? પ્રેશર તો છે જ નહીં, કેમ કે મમ્મી પપ્પા એવું જ કહે છે કે મારી સિંહણ જ છે અને મતલબ કે જે ન્યાય ના મળે તો લડી જ લેવું, કેમ કે આ સરકાર છે એવી કે તમને હાથમાંથી એ લઈ લે એવી છે સરકાર, તો પછી આપણું છે આપણે લેવાનું જ છે, એમાં કઈ વાક છે? અચ્છા, તો જો હજી પણ માંગ નહીં સંતોષાય તો કરીશું આંદોલન, એમાં શું? ને આવી રીતે તમારે અટકાયત કરવામાં આવી છે, તમને ડસ્ટબિનને લઈ જઈ રહ્યા છે, એ પ્રકારનો પણ આ દ્રશ્ય મને તો નથી તમે તૈયાર છો? મને મતલબ કે એ રીતે કરતા હતા, પકડીને લઈ જતા હતા, પણ મારું નહીં, પણ પેલા બેનને ઘસડીને લઈ જતા. મારું એટલું કહેવાનું કે એ બેનને ઘસડીને લઈ જતા, એમને જસ્ટ રેકોર્ડિંગ કરવા ગયા એવું મેડમ મને પકડવાયા, બસ એટલું જ. એ મને પકડવાયા, મારો મોબાઈલ, મારું બેગ આખી ફેદી કાઢી, ચોપડા જોઈ લીધા, તારું આઈ કાર્ડ બતાવ્યા, આ રીતે. મતલબ કે મને તો એ વાતની ખબર, હું એમને પૂછ્યું કે મેડમ એ બેનને કેમ એમ કરો છો, મતલબ ઘસડીને લઈ જાઓ છો? મને તો ખબર નથી કે ફોરેસ્ટવાળા છે કે નહીં, મને નથી ખબર એ બધી. ચોક્કસથી હાલ જે ઉમેદવારો છે તેમના ચારે બાજુ અમે જ્યારે નવજીવન ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી, ઉમેદવારો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે હાલ ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોનું રિઝલ્ટ જાહેર થયું તો પછી વિરોધ શું છે, વિવાદ શું છે, ત્યારે જે અત્યારે માર્ક્સ જાહેર થયા હતા તે સંદર્ભમાં કોઈ માર્ક જાહેર નથી થયા. એ નોર્મલાઇઝેશન પછીના છે, નોર્મલાઇઝેશન પહેલાના ને પછીના આપો તો અમને ખબર બી પડે. નોર્મલાઇઝેશન પહેલાની વાત છે તમારી કે જાહેર હા, કરવામાં? પહેલાના ને પછીના. અને આ તો પર્સનલી જ જોઈ એક શકાય વસ્તુ બધા. આ રેકોર્ડિંગ કરવા જેવી છે કે અત્યારે તમારા જોડે અમે અત્યારે મતલબ લાઈવ છીએ, તો પોલીસ આજુબાજુ જ છે કે આ બેનને પકડી જાઓ. આ સાઈડ કરશો કેમેરો, આ સાઈડ જો એ ઊભા જ છે કે આ બે ચોધરી છે, એમને પકડી જાય. અમને કંઈ વાંક નથી, અમારો કંઈ વાંક નથી, પણ પકડી જાય તો પણ મતલબ કે એ નથી, તો જે છે જ આંદોલન તો મતલબ કે આ છોકરીઓ કરે છે. સ્વાભાવિક છે, બંધારણીય અધિકાર છે આંદોલન કરવું, હથિયાર વગર એકત્ર થવું. આર્ટિકલ 19V કહે છે કે હથિયાર વગર શાંતિથી કોઈ પણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે માટે આંદોલન કરવાનો તમામને અધિકાર છે, અને બંધારણમાં આ સરકાર માને પણ છે. બંધારણનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સન્માન કરે છે, તેઓ માથા ઉપર લઈને કરતા હોય છે, પરંતુ જે બંધારણીય અધિકાર હોય છે, પોલીસ પોતાનું કામ કરી રહી છે, કાયદા અને વ્યવસ્થા જાળવવાનું, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને, પરંતુ વિરોધ જે ઉમેદવારોનું છે કે પોલીસ દ્વારા તેમને ઢસડવામાં આવી રહ્યા છે કે પકડવામાં આવી રહ્યા છે, તે સામે તેમનો વિરોધ છે. અને જે ગૌણ સેવા પસંદગી મંડળે જે નોર્મલાઇઝેશન પહેલાના માર્ક્સ જાહેર કરવામાં આવે તે પ્રકારના માર્ક્સ જાહેર નથી કર્યા. 70 થી 80 જણા જેવા લોકો અહીંયા ઉપસ્થિત થયા હતા, પરંતુ પોલીસની ટીમ આવી તો તમામ લોકો હાલ વેરવિખેર થઈ ગયા છે. આ માત્ર જે 2 મહિલા ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે તે અહીંયા છે, પોતાની માંગને લઈને અડગ છે, ને તેમને ભય છે કે તેમને ડિટેન કરી લેવામાં આવશે. હાલ પોલીસ ભય જ નથી, અમને ભય નથી ડિટેન કર્યાનો. ડિટેન કરીને લોકો અમારા પાગલા પાડવા માંગે છે, બીજું કંઈ નહીં. કહે લોકો એ કારણથી અમે એક ભેગા ના થઈએ. હાલ તમે જોઈ રહ્યા છો કે મારી આજુબાજુ ચારે બાજુ પોલીસ છે, એ લોકો રાહ જોઈ રહ્યા છે કે લાઈવ બંધ થાય અને એવા અમે પકડી દઈએ. હાલ આ બાજુ તમે કેમેરો કરો, મેમ ઊભા જ એમ છે. નહીં, ચાલો અમને પકડે છે, લો ચલો પકડો, લો ચલો. એટલે સ્વાભાવિક છે, પોલીસે જેવી રીતે એક મહિલા કર્મચારીએ જે મીડિયા સાથે પણ વર્તન કર્યું એ ખૂબ જ જે રીતે શોભે પ્રકારનું નહોતું, કેમ કે જ્યારે મીડિયા કામ કરી રહી હતી ત્યારે કેમેરો બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સાંખી લેવામાં નહીં આવે. મીડિયા પોતાનું કામ કરતી હોય છે, પોલીસને પણ સમર્થન આપતી હોય છે, ઉમેદવારોને પણ સમર્થન આપતી હોય છે. અમે અમારું કામ ન્યુટ્રલ બતાવી રહ્યા છે, પરંતુ આ મહિલા પોલીસ કર્મચારી છે તેમણે કેમેરો બંધ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો, અને હાલ જે ઉમેદવારો છે તે પોતાનો વિરોધ કરવા માટે અહીંયા આવ્યા હતા અને પોલીસ દ્વારા તેમને અટકાયત કરવામાં આવીને કેટલાક ઉમેદવારો છે તે હાલ ડિટેન થઈને નીકળી ગયા છે. પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યા છે અને જે લઈ જવામાં આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. આજે જે વિરોધ છે કે નોર્મલાઇઝેશન પહેલાના માર્ક્સ જાહેર કરવામાં આવે, CBRT પદ્ધતિ રદ કરવામાં આવે, તેવા અલગ અલગ જે માંગો છે તે માંગોને લઈને આજે ઉમેદવારો છે તે ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા અને પોતાનો વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. કેમેરામેન કલ્પેશ ચાવડા સાથે ફૈઝાન અંગ્રેજ, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો